આપણે પદ્મપુરાણના 47મા દિવસની કથાને આગળ વધારીએ। જે દુષ્ટ શ્રીરામની નિંદા કરે છે તેમને યમરાજના દૂત કાલપાસથી બાંધીને લોઢાના મદગારોથી મારે છે। તમે બ્રાહ્મણ છો તેથી તમને શારીરિક દંડ આપી શકાતો નથી। મારી સામેથી જાઓ, ચાલ્યા જાઓ, અન્યથા તમને મારીશ। મહારાજ સુરથા આમ કહેવાથી તેમના સેવક મુનિનો હાથ પકડીને કાઢવા માટે તત્પર થયા। ત્યારે યમરાજે પોતાનું વિશ્વવંદિત રૂપ ધારણ કરીને રાજાને કહ્યું કે રામ ભક્ત, હું તમારા પર બહુ પ્રસન્ન થયો છું। તમારી જે ઈચ્છા હોય તે માગો। સુરત, મેં ઘણી વાતો બનાવીને તમને પ્રલોભન નાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તમે શ્રી રામચંદ્રજીની સેવાથી વિચલિત ન થયા। કેમ ન થાવ? તમે સાધુ પુરુષોનું સેવન, મહાત્માઓનો સંગ કર્યો છે। યમરાજને સંતુષ્ટ જોઈને રાજા સુરથે કહ્યું, ધર્મરાજ, જો તમે મારા પર પ્રસન્ન છો તો આ ઉત્તમ વરદાન આપો। જ્યાં સુધી મને રામ ન મળે ત્યાં સુધી મારું મૃત્યુ ન થાય, તમારાથી મને કદી ભય ન થાય। ત્યારે યમરાજે કહ્યું કે રાજન, તમારું આ કાર્ય સિદ્ધ થશે। રઘુનાથજી તમારા બધા મનોરથ પૂર્ણ કરશે। આમ કહીને ધર્મરાજ હરિભક્ત પરાયણ રાજાની પ્રશંસા કરી અને ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા। તેઓ પોતાના લોકમાં ચાલ્યા ગયા। ત્યાર પછી રામચંદ્રજીની સેવામાં રત રહેનારા ધર્માત્મા રાજાએ અત્યંત હર્ષિત થઈને પોતાના સેવકોને કહ્યું કે મેં મહારાજ શ્રી રામચંદ્રજીના અશ્વને પકડ્યો છે, તેથી તમે બધા લોકો યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ। હું જાણું છું તમે યુદ્ધકાળમાં પૂર્ણ પ્રવીણતા પ્રાપ્ત કરી છે। મહારાજને આવી આજ્ઞા મળતા તેમના બધા મહાબળી યોદ્ધા થોડી જ વારમાં તૈયાર થઈ ગયા અને તરત જ દરબારની સામે ઉપસ્થિત થયા। રાજાના 10 વીરપુત્ર હતા, જેમના નામ ચંપક, મોહક, રિપુંજય, દુર્વાર, પ્રતાપી, બલમોદક, હર્યશ, સહદેવ, ભૂરીદેવ તથા અસુતાપન। આ બધા અત્યંત ઉત્સાહપૂર્વક તૈયાર થઈને યુદ્ધ ક્ષેત્રમાં જવાની ઈચ્છા પ્રગટ કરવા લાગ્યા। આ બાજુ શત્રુઘ્ને સિદ્ધતાપૂર્વક આવીને પોતાના સેવકોને પૂછ્યું કે યજ્ઞ સંબંધી અશ્વ ક્યાં છે? તેમણે કહ્યું, મહારાજ, અમે લોકો ઓળખતા તો નથી, પરંતુ કેટલાક યોદ્ધાઓ આવ્યા હતા, જેમણે અમને હટાવીને ઘોડાને સાથે લઈ ગયા છે। તેમની વાત સાંભળીને શત્રુઘ્ને સુમતિને કહ્યું કે મંત્રીવર, આ કોનું નગર છે? કોણ એનો સ્વામી છે, જેણે મારા અશ્વનું અપહરણ કર્યું છે? મંત્રીજી બોલ્યા કે રાજન, આ પરમ મનોહર નગર કુંડલપુરના નામે પ્રસિદ્ધ છે। એમાં મહાબળી ધર્માત્મા રાજા સુરત નિવાસ કરે છે। તેઓ બહુ ધાર્મિક છે, શ્રી રામચંદ્રજીના યુગલ ચરણોના ઉપાસક છે। હનુમાનજીની જેમ એ પણ મન, વાણી અને ક્રિયા દ્વારા ભગવાનની સેવામાં તત્પર રહે છે। શત્રુઘ્ન બોલ્યા કે જો એમણે રઘુનાથજીના અશ્વનું અપહરણ કર્યું હોય તો તેમની સેવા સાથે કેવો વર્તાવ કરવો જોઈએ? સુમતિએ કહ્યું કે મહારાજ, રાજા સુરત પાસે વાતચીત કરવા માટે કોઈ કુશળ દૂત મોકલવો જોઈએ। આ સાંભળીને શત્રુઘ્ને અંગદને વિનયયુક્ત વચન કહ્યા, બાલીકુમાર, આ જે રાજા સુરતનું વિશાળ નગર છે, ત્યાં તમે દૂત બનીને જાઓ અને રાજાને કહો કે તમે જાણે અજાણે રામચંદ્રજીના અશ્વને પકડી લીધો હોય તો તે પાછો આપી દો, અથવા વીરોથી પરિપૂર્ણ યુદ્ધક્ષેત્રમાં પધારો। અંગદે બહુ સારું કહી શત્રુઘ્નની આજ્ઞાનો સ્વીકાર કર્યો અને રાજસભામાં ગયા। ત્યાં તેમણે રાજા સુરતને જોયા, જે વીરોના સમૂહથી ઘેરાયેલા હતા। તેમના મસ્તક પર તુલસીની મંજરી હતી અને જીભથી શ્રી રામચંદ્રજીનું નામ લેતા રહીને તેઓ તેમના સેવકોને તેમની જ કથા સંભળાવી રહ્યા હતા। રાજા પણ મનોહર શરીરધારી વાનરને જોઈને સમજી ગયા કે આ શત્રુઘ્નના દૂત છે, છતાં બલિકુમારને આ પ્રમાણે કહ્યું કે વાનરરાજ, જણાવો, તમે શા માટે અહીં કઈ રીતે આવ્યા છો? તમારા આવવાનું પૂરું કારણ જણાવો, હું તે અનુસાર કાર્ય કરીશ। આ સાંભળી વાનરરાજ અંગદ મનમાં જ વિસ્મિત થઈને રામચંદ્રજીની ઉપાસનામાં લાગેલા તે નરેશને કહ્યું કે નૃપશ્રેષ્ઠ, મને બાલીપુત્ર અંગદ સમજો। શત્રુઘ્નજી મને દૂત બનાવીને તમારી પાસે મોકલ્યો છે, કારણ કે તમારા થોડા સેવકોએ આવીને અમારા યજ્ઞ સંબંધી ઘોડાને પકડી લીધો છે। અજ્ઞાનવશ તેમના દ્વારા આ બહુ મોટો અન્યાય થઈ ગયો છે। હવે તમે પ્રસન્નતાપૂર્વક શત્રુઘ્નજીની પાસે ચાલો અને તેમના ચરણોમાં પડી પોતાના રાજ્ય અને પુત્ર સહિત અશ્વ તરત જ સમર્પિત કરી દો, અન્યથા શત્રુઘ્નના બાણોથી ઘાયલ થઈને પૃથ્વીની શોભા વધારતા કાયમ માટે સૂઈ જશો। તમારે પોતાનું માથું કપાવવું પડશે। અંગદના મુખેથી આ પ્રકારની વાત સાંભળીને રાજા સુરથે ઉત્તર આપ્યો, કપિ શ્રેષ્ઠ, તમે બધું બરાબર કહી રહ્યા છો, તમારું કહેવું મિથ્યા નથી, પરંતુ હું શત્રુઘ્ન વગેરેના ભયથી તે અશ્વને છોડી શકું એમ નથી। જો ભગવાન સ્વયં આવી મને દર્શન આપે તો હું તેમના ચરણોમાં પ્રણામ કરી પુત્રો સહિત મારું રાજ્ય, કુટુંબ, ધન, ધાન્ય તથા પ્રચુર સૈન્ય બધું સમર્પિત કરી દઈશ। ક્ષત્રિયોનો ધર્મ આવો છે, તેમણે સ્વામી સાથે પણ વિરોધ કરવો પડે છે, તેમાં પણ આ ધાર્મિક યુદ્ધ છે। હું માત્ર શ્રી રામચંદ્રજીના દર્શનની ઈચ્છાથી જ યુદ્ધ કરી રહ્યો છું। જો રઘુનાથજી મારા ઘરે નહીં પધારે તો હું અત્યારે શત્રુઘ્ન વગેરે બધા પ્રધાન વીરોને ક્ષણભરમાં જીતીને કેદ કરી લઈશ। અંગદ બોલ્યા કે રાજન, જેમને માંધાતાના શત્રુ લવણ નામના દૈત્યને રમત રમતમાં મારી નાખ્યો, જેમના દ્વારા યુદ્ધમાં અસંખ્ય શત્રુઓ પરાસ્ત થઈ ગયા, જેમણે ઈચ્છાનુસાર વિમાનમાં બેઠેલી વિંધ્યુમાલિની નામના રાક્ષસનો વધ કર્યો છે, તે વીર શિરોમણી શત્રુઘ્નને તમે કેદ કરશો? મને તો એવું લાગે છે કે તમારી બુદ્ધિ મારી ગઈ છે। શ્રેષ્ઠ અસ્ત્રોનો જ્ઞાતા મહાબળી પુષ્કળ, જેણે યુદ્ધમાં રુદ્રના પ્રધાનગણ વીરભદ્રની સામે ટક્કર લઈને તેમને હંફાવી નાખ્યા, તે શત્રુઘ્નનો ભત્રીજો છે। રઘુનાથજીના ચરણોનું ચિંતન કરનાર હનુમાનજી પણ સદા તેમની પાસે જ રહે છે। તમે હનુમાનજીના અનેક પરાક્રમ સાંભળ્યા હશે। તેમણે ચિત્રકૂટ પર્વત સહિત લંકાપુરીને ક્ષણવારમાં ફૂંકી મારી અને દુષ્ટ બુદ્ધિવાળા રાક્ષસરાજ રાવણના પુત્ર અક્ષયકુમારને મોતને ઘાટ ઉતારી દીધો। પોતાના સૈનિકોના જીવનની રક્ષા માટે તેઓ દેવતાઓ સહિત દ્રોણગીરીને પોતાની પૂંછના અગ્રભાગમાં લપેટીને કેટલી વાર લઈ આવે છે। હનુમાનજી ચરિત્ર બળ કેવું છે એ વાતને રઘુનાથજી જ જાણે છે, તેથી પોતાના પ્રિય સેવક આ પવનકુમારને તેઓ મનથી જરા પણ વિસરતા નથી। વાનરરાજ સુગ્રીવ વગેરે વીરો જે સંપૂર્ણ પૃથ્વીને ગળી જવાની શક્તિ ધરાવે છે, તે પણ રાજા શત્રુઘ્નનું વલણ જોઈને તેમની સેવા કરે
કરે છે. કૃષધ્વજ, નીલરત્ન, મહાન અસ્ત્રવેતા, રિપુતા, પ્રતાપગૃહ, સુબાહુ, વિમલ, સુમદ અને રામભક્ત, સત્યવાદી, રાજા વીરમણી આ બધા તથા બીજા રાજાઓ શત્રુઘ્નની સેવામાં રહે છે. આ બધા વીરોના સમુદ્ર એક મચ્છર જેવા તમારી સી હસ્તી છે. આ વાતોને સારી પેઠે સમજી લો. ચાલો, શત્રુઘ્નજી મહાન દયાળુ છે. તેમને પુત્રો સહિત અશ્વ સમર્પિત કરીને તમે કમલનયન શ્રી રામચંદ્રજી પાસે જશો. ત્યાં તેમના દર્શન કરીને પોતાના શરીર અને જન્મ બંનેને સફળ બનાવી શકો છો. શેષજી કહે છે કે આ પ્રમાણે અનેક પ્રકારની વાતો કહી રહેલા દૂતને રાજાએ કહ્યું કે જો હું મન, વાણી અને ક્રિયા દ્વારા રામની ભક્તિ કરું છું તો તેઓ મને શીઘ્ર દર્શન આપશે. અન્યથા રામભક્ત હનુમાન વગેરે વીર મને બળપૂર્વક બાંધીને લઈને ઘોડો છીનવીને લઈ જાય. દૂત, તમે જાઓ, રાજા શત્રુઘ્નને મારી કહેલી વાતો કહી દો. હું હમણાં જ યુદ્ધ માટે નીકળું છું. આ સાંભળીને વીર અંગદ હસતા રહીને ત્યાંથી ચાલી નીકળ્યા. ત્યાં પહોંચીને રાજા સુરથની કહેલી વાતો તેમણે યથાર્થ રીતે કહી સંભળાવી. ત્યાર પછી આવે છે યુદ્ધમાં ચંપક દ્વારા પુષ્કળને બાંધવા. હનુમાનજીએ ચંપકને મૂર્છિત કરીને પુષ્કળને છોડાવવા. સુરથે હનુમાનો અને શત્રુઘ્ન વગેરેને જીતીને પોતાના નગરમાં લઈ જવા તથા શ્રી રામના આવવાથી બધાનો છુટકારો થવો. શેષજી કહે છે કે અંગદના મુખેથી સુરતનો સંદેશો સાંભળીને યુદ્ધકાળમાં નિપુણતા રાખનાર બધા યોદ્ધા યુદ્ધ માટે તૈયાર થઈ ગયા. બધા વીરો ઉત્સાહથી પૂર્ણ હતા. બધા જ રણ યુદ્ધમાં કુશળ હતા. તેઓ વિવિધ પ્રકારના સ્વરોમાં એવી ગર્જના કરતા હતા જેને સાંભળીને કાયરો ભયભીત થઈ જતા હતા. એ જ સમયે રાજા સુરત પોતાના પુત્ર અને સૈનિકોની સાથે યુદ્ધક્ષેત્રમાં આવ્યા. જેમ સમુદ્ર પ્રલયકાળમાં પૃથ્વીને જળમાં ડૂબાડી દે છે તે જ પ્રમાણે તે હાથી, રથ, ઘોડા અને પેદલ યોદ્ધાઓ સાથે લઈને સંપૂર્ણ પૃથ્વીને ઢાંકી દેતા હોય એવા દેખાઈ રહ્યા હતા. તેમની સેનામાં શંખનાદ અને વિજય ગર્જનાદ ઘોંઘાટ થઈ રહ્યા હતા. આ પ્રમાણે રાજા સુરત યુદ્ધ માટે તત્પર જોઈને શત્રુઘ્ને સુમતિને કહ્યું કે મહામતે, આ રાજા પોતાની વિશાળ સેના સાથે આવી ગયા. હવે અમારા લોકોનું જે કર્તવ્ય હોય તે કહો. સુમતિએ કહ્યું કે હવે અહીં સર્વ પ્રકારના અસ્ત્રશસ્ત્રોનું જ્ઞાન ધરાવનાર પુષ્કળ વગેરે યુદ્ધ વિશારદ વીરોએ વધારે સંખ્યામાં ઉપસ્થિત થઈને શત્રુ સાથે લડવું જોઈએ. વાયુનંદન હનુમાનજી મહાન શૌર્યથી સંપન્ન છે, તેથી તેઓ રાજા સુરત સાથે યુદ્ધ કરે છે. શેષજી કહે છે કે પ્રધાનમંત્રી સુમતિ આ પ્રકારની વાતો કરી જ રહ્યા હતા ત્યાં તો સુરતના ઉદ્ધત રાજકુમારો યુદ્ધભૂમિમાં પહોંચીને પોતાના ધનુષનો ટંકાર કરવા લાગ્યા. તે જોઈને પુષ્કળ વગેરે મહાબળી યોદ્ધાઓ ધનુષ લઈને પોતપોતાના રથો પર બેસીને આગળ વધ્યા. ઉત્તમ અસ્ત્રોના જ્ઞાતા વીર પુષ્કળ ચંપક સામે હનુમાનજી ક્ષિત થઈને દિવર્થ યુદ્ધની રીત પ્રમાણે લડવા લાગ્યા. જનકકુમાર લક્ષ્મીનિધિએ કુશધ્વજને સાથે લઈને મોહકનો સામનો કર્યો. રિપુંજયની સામે વિમલ, દુર્વારની સામે સુબાહુ, પ્રતાપીની સામે પ્રતાપગૃહ, બાલમોદનની સામે અંગદ, હર્યક્ષની સામે નીલરત્ન, મહાદેવ સામે સત્યવાન, ભૂરીદેવ સામે મહાબળી, રાજા વીરમણી અને અસુતાપની સામે ઉગ્રાશ્વ યુદ્ધ કરવા લાગ્યા. આ બધા યુદ્ધમાં કુશળ, સર્વ પ્રકારના અસ્ત્રશસ્ત્રના પ્રવીણ તથા બુદ્ધિ વિશારદ હતા. તેથી બધાએ ઘોર યુદ્ધ કર્યું. વાત્સ્યાયનજી આ પ્રમાણે ઘોર યુદ્ધ શરૂ થતાં સુરતના પુત્રો દ્વારા શત્રુઘ્નની સેનાનો ભારે સંહાર થયો. યુદ્ધ આરંભ થતાં પહેલાં પુષ્કલે ચંપકને કહ્યું કે રાજકુમાર, તમારું નામ શું છે? તમે ધન્ય છો જે મારી સાથે યુદ્ધ કરવા માટે આવ્યો છે. ચંપકે કહ્યું કે વીરવર, અહીં નામ અને કુળથી યુદ્ધ નહીં થાય, છતાં હું તમને નામ અને બળનો પરિચય આપું. રઘુનાથજી મારા માતા અને પિતા છે. રામ જ મારા બંધુ અને શ્રીરામ જ મારા સ્વજન છે. મારું નામ રામદાસ છે. હું સદા રામચંદ્રજીની સેવામાં રત રહું છું. ભક્તો પર કૃપા કરનારા રામચંદ્રજી મને આ યુદ્ધમાંથી પાર ઉતારશે. હવે લૌકિક દ્રષ્ટિથી મારો પરિચય આપું છું. હું રાજા સુરતનો પુત્ર છું. મારી માતાનું નામ વીરવતી છે. પોતાના નામનું ઉચ્ચારણ કરતા નિષેધ છે, તેથી હું સંકેતથી તેને બતાવી રહ્યું છું. મારા નામનું એક વૃક્ષ છે જે બધી ઋતુઓમાં ખીલીને પોતાની આસપાસ બધા પ્રદેશોને શોભા સંપન્ન બનાવી દે છે. જોકે તેનું પુષ્પ રસનો ભંડાર હોય છે, છતાં મધુથી મોહિત ભ્રમર તેનો પરિત્યાગ કરી દે છે, તેનાથી દૂર જ રહે છે. તે ફૂલ જે નામે બોલાય છે તેને જ મારું મનોહર નામ સમજો. સારું, હવે તમે આ સંગ્રામમાં પોતાના બાણ દ્વારા યુદ્ધ કરો. મને કોઈ પણ જીતી શકાતું નથી. હું હમણાં જ પોતાનું અદ્ભુત પરાક્રમ દેખાડું છું. ચંપકની વાત સાંભળી પુષ્કળને સંતોષ થઈ ગયો. હવે તેઓ તેના પર અસંખ્ય બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા. ત્યારે તે ચંપકે પણ ક્રોધિત થઈને પોતાના ધનુષ પર પ્રત્યંચા ચઢાવીને શત્રુ સમુદાયને વિદીર્ણ કરનારા તીક્ષ્ણ બાણોને છોડવાનો આરંભ કર્યો. પરંતુ મહાવીર પુષ્કલે તે બાણોને કાપી નાખ્યા. આ જોઈને ચંપકે પુષ્કલની છાતીમાં પ્રહાર કરવા માટે 100 બાણોનું સંધાન કર્યું, પરંતુ પુષ્કલે તેમના પણ ટુકડે કરી નાખ્યા તથા અત્યંત કોપાયમાન થઈને બાણોની ઝડી વરસાવા લાગી. બાણ વર્ષા પોતાના પર આવતી જોઈને ચંપકે સાધુ સાધુ કહી પુષ્કલની પ્રશંસા કરી તેમને ઘાયલ કરી દીધા. પરંતુ પુષ્કલ બધા શાસ્ત્રોના જ્ઞાતા હતા. તેમણે ચંપકને મહાપરાક્રમી જાણીને પોતાના ધનુષ પર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. સામે ચંપક પણ કોઈ ઓછો ન હતો. તેણે બધી પ્રકારના અસ્ત્રોમાં વિદ્વતા પ્રાપ્ત કરી હતી. પુષ્કલના છોડેલા અસ્ત્રને જોઈને તેને શાંત કરવા માટે તેમણે પણ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. બંને અસ્ત્રોના તે ત્યાં એકત્રિત થયા. ત્યારે લોકોએ માન્યું કે હવે પ્રલય થઈ જશે, પરંતુ ત્યારે શત્રુનું અસ્ત્ર પોતાના અસ્ત્ર સાથે મળીને એક થઈ ગયા તો ચંપકે પુનઃ તેને શાંત કરી દીધું. ચંપકનું આ અદ્ભુત કર્મ જોઈને પુષ્કલે ઊભો રહે
કહીને તેના પર અસંખ્ય બાણોનો પ્રહાર કર્યો, પરંતુ મહામના ચંપકે પુષ્કળના છોડેલા બાણોની પરવા ન કરી. તેમની સામે ભયંકર બાણ રામાસ્ત્રનો પ્રયોગ કર્યો. પુષ્કળ તેને કાપવાનો વિચાર કરી રહ્યો હતો ત્યાં તે બાણ તેમને બાંધી દીધા. આ પ્રમાણે વીરવર ચંપકે પુષ્કળને બાંધીને પોતાના રથ પર બેસાડી દીધા. તેમના બંધનથી સેનામાં ભારે હાહાકાર મચી ગયો. બધા યોદ્ધાઓ ભાગીને શત્રુઘ્નની પાસે દોડી ગયા. તેમને ભાગતા જોઈને શત્રુઘ્ને હનુમાનજીને પૂછ્યું કે મારી સેના તો અનેક વીરોથી અલંકૃત છે, પછી ક્યાં વીરે તેને ભગાવી છે? ત્યારે હનુમાનજીએ કહ્યું કે રાજન, શત્રુ વીરોનું દમન કરનાર વીરવર ચંપક પુષ્કળને બાંધીને લઈ જઈ રહ્યો છે. તેમની આ વાત સાંભળીને શત્રુઘ્ન ભારે ક્રોધિત થઈ ગયા અને પવનકુમારે કહ્યું કે તમે તરત પુષ્કળને ચંપકના બંધનથી છોડાવો. આ સાંભળી હનુમાનજીએ કહ્યું કે બહુ સારું. પછી તેઓ પુષ્કળને ચંપકના બંધનથી છોડાવવા માટે ચાલ્યા. હનુમાનજીના આવતા જોઈને ચંપક ભારે ક્રોધિત થયો અને તેણે હનુમાનજી પર સેંકડો હજારો બાણોની વૃષ્ટિ કરી, પરંતુ તેમણે બધા બાણોને ચૂરા કરી નાખ્યા અને સાલ વૃક્ષ લઈને રાજકુમાર પર નાખ્યું. ચંપક પણ મહાબળવાન હતા. તેણે સાલ વૃક્ષના તલતલ જેવડા ટુકડા કરી નાખ્યા. ત્યારે હનુમાનજીએ તેના પર અનેક શિલાઓ ફેંકી, પરંતુ તે બધી શિલાઓ ચંપકે ચૂર્ણ કરી નાખી. આ જોઈને હનુમાનજી બહુ ક્રોધિત થયા. એવું વિચારીને કે આ રાજકુમાર બહુ પરાક્રમી છે, તેની પાસે આવ્યા અને તેનો હાથ પકડી આકાશમાં ઉડી ગયા. હવે ચંપક આકાશમાં જ ઊભો રહીને હનુમાનજી સાથે યુદ્ધ કરવા લાગ્યો. તેણે બાહુયુદ્ધ કરીને કપિશ્રેષ્ઠ હનુમાનજી પર બહુ ઘા કર્યા. તેનું બળ જોઈને હનુમાનજી હસતા હસતા ફરી તેનો એક પગ પકડી લીધો અને તે 100 વાર ઘુમાવીને હાથીની અંબાડી પર પછાડ્યો. ત્યાંથી ધરતી પર પડીને તે બળવાન રાજકુમાર મૂર્છિત થઈ ગયો. તે સમયે ચંપકના અનુગામી સૈનિકો હાહાકાર કરીને બૂમો પાડી ઉઠ્યા અને હનુમાનજીએ ચંપકના પાશમાં બંધાયેલા પુષ્કળને છોડાવી લીધા. ચંપકને પૃથ્વી પર પડેલો જોઈને બળવાન રાજા સુરત પુત્રના દુઃખથી વ્યાકુળ થઈ ઉઠ્યા અને રથ પર સવાર થઈને હનુમાનજી પાસે ગયા. ત્યાં જઈને તેમણે કહ્યું કે કપિશ્રેષ્ઠ, તમે ધન્ય છો. તમારું બળ અને પરાક્રમ મહાન છે. જે બળના કારણે તમે રાક્ષસપુરી લંકામાં રઘુનાથજીના મોટા મોટા કાર્ય સિદ્ધ કર્યા છે. ખરેખર તમે રામચંદ્રજીના સેવક અને ભક્તો છો. તમારી વીરતા માટે તો શું કહેવું. તમે મારા બળવાન પુત્ર ચંપકને રણભૂમિમાં પાડી દીધું છે. કપીશ્વર, હવે તમે સાવધાન થઈ જાઓ. હું અત્યારે તમને બાંધીને નગરમાં લઈ જઈશ. હું આ તદ્દન સત્ય કહું છું. હનુમાનજીએ કહ્યું કે રાજન, તમે રઘુનાથજીના ચરણોનું ચિંતન કરનારા છો અને હું પણ તેમનો સેવક છું. જો મને બાંધી દેશો તો મારા પ્રભુ તમારા હાથમાંથી છોડાવી દેશે. વીર, તમારા મનમાં જે વાત છે તે પૂરી કરો. પોતાની પ્રતિજ્ઞા સત્ય કરો. વેદ કહે છે કે રામચંદ્રજીનું શ્રવણ કરે છે તેને કદી દુઃખ થતું નથી. શેષજી કહે છે કે તેમના આમ કહ્યા પછી સુરતે પવનકુમારની બહુ પ્રશંસા કરી અને તીક્ષ્ણ બાણો દ્વારા તેમને સારી પેઠે ઘાયલ કર્યા. તે બાણો હનુમાનજીના શરીરમાંથી રક્ત કાઢી રહ્યા હતા, છતાં તેમણે તેની પરવા ન કરી અને રાજાના ધનુષ્યને પોતાના બંને હાથથી પકડીને તોડી નાખ્યું. હનુમાનજી દ્વારા પોતાના પ્રત્યંચા સહિત ધનુષ્યને તૂટેલું જોઈ રાજાએ બીજું ધનુષ્ય લઈ લીધું, પરંતુ પવનકુમારે તે પણ છીની લઈને તોડી નાખ્યું. આ પ્રમાણે તેમણે રાજાના 80 ધનુષ ખંડિત કરી દીધા તથા ક્ષણ પર બહુ રોષપૂર્વક તેઓ વારંવાર ગર્જના કરતા હતા. ત્યારે રાજાના ક્રોધની સીમા ન રહી. તેમણે ભયંકર શક્તિ હાથમાં લીધી. તે શક્તિ વાગતા હનુમાનજી પડી ગયા, પરંતુ થોડી વારમાં જ ઊભા થઈ ગયા. પછી અત્યંત ક્રોધપૂર્વક તેમણે રાજાનો રથ પકડી લીધો અને તે લઈને બહુ વેગપૂર્વક આકાશમાં ઉડી ગયા. ઉપર જઈને ઘણો ઊંચેથી તેમણે રથને છોડી દીધો. તે ધરતી પર પડીને ભૂકો થઈ ગયો. રાજા બીજી રથ પર જઈને બેઠા અને અત્યંત વેગથી હનુમાનજીનો સામનો કરવાવ્યા, પરંતુ ક્રોધિત થયેલા હનુમાનજીએ તે રથને પણ તોડી નાખ્યો. આ પ્રમાણે તેમણે રાજાના 49 રથ તોડી નાખ્યા. તેમનું આ પરાક્રમ જોઈ રાજાના સૈનિકો તથા સ્વયં રાજાને બહુ વિસ્મય થયું. તેઓ કુપિત થઈને બોલ્યા કે વાયુનંદન, તમે ધન્ય છો, પણ કોઈ પરાક્રમ આવું કર્મ ન કરી શકે, ન કરશે. હવે હું મારા ધનુષ પર પ્રત્યંચા ચડાવી લઉં, ત્યાં સુધી તમે ઊભા રહો. તમે વાયુદેવતાના સુપુત્ર રઘુનાથજીના ચરણ કમળોના ભ્રમર છો, તેથી મારી વાત માની લો. આમ કહીને રોષે ભરાયેલા રાજા સુરતે પોતાના ધનુષ પર પ્રત્યંચા ચડાવી અને ભયંકર બાણમાં પાશુપાત અસ્ત્રનું સંધાન કર્યું. લોકોએ જોઈ પાશુપાતાસ્ત્રથી હનુમાનજી બંધાઈ ગયા, પરંતુ બીજી ક્ષણે તેમણે ભગવાન રામચંદ્રજીનું સ્મરણ કરી તે બંધનને તોડી નાખ્યું અને મુક્ત થઈને તેઓ રાજા સાથે યુદ્ધ કરવા લાગ્યા. સુરતે જ્યારે તેમને બંધનથી મુક્ત જોયા ત્યારે બળવાન સમજીને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો, પરંતુ મહાવીર પવનકુમાર હસતા હસતા તે અસ્ત્રને ગળી ગયા. આ જોઈને રાજાએ રઘુનાથજીનું સ્મરણ કર્યું અને પોતાના ધનુષ પર રામાસ્ત્રનો પ્રયોગ કર્યો અને હનુમાનજીને કહ્યું કે કપિશ્રેષ્ઠ, હવે તમે બંધાઈ ગયા. હનુમાનજી બોલ્યા કે રાજન, શું કરું? તમે મારા સ્વામીના અસ્ત્રથી જ મને બાંધ્યો છે, બીજા કોઈ પ્રાકૃત અસ્ત્રથી નહીં, તેથી હું તેનો આદર કરું છું. હવે તમે મને પોતાના નગરમાં લઈ જાઓ. મારા પ્રભુ દયાના સાગર છે, તેઓ સ્વયં આવીને મને છોડાવશે. હનુમાનજી બંધાઈ ગયા અને પુષ્કળ ક્રોધિત થઈને રાજાની સામે આવે. પુષ્કળે આવતા જ રાજાએ તેમને 8 બાણોથી વીંધી નાખ્યા અને જોઈને પુષ્કળે રાજા પર હજારો બાણોનો પ્રહાર કર્યો અને બંને એકબીજા પર અભિમંત્રિત અસ્ત્રોનો પ્રયોગ કરીને એકબીજાને છોડેલા બાણોનું નિવારણ કરતા હતા. આ પ્રમાણે તે બંનેમાં ઘોર યુદ્ધ થયું, જે વીરોના રૂવાટા ઊભા કરી દેનારું હતું. ત્યારે રાજાએ ભારે ક્રોધ થયો અને તેમણે એક નારાજનો પ્રયોગ કર્યો. પુષ્કળને તેને કાપવા ચાહતો હતો, ત્યાં તો તે નારાજ તેમની છાતીમાં આવીને ઘૂસી ગયું. તેઓ મહાન તેજસ્વી હતા, છતાં તે નારાજનો પ્રહાર સહી ન શક્યા. તેઓ મૂર્છિત થઈ ગયા, પુષ્કળના પડી ગયા. પછી શત્રુઘ્નનો ભારે ક્રોધ આવ્યો. તેઓ રથ પર બેસીને રાજા સુરથની પાસે ગયા અને તેમને કહેવા લાગ્યા કે રાજન, આ તમે બહુ મોટું પરાક્રમ કરી બતાવ્યું, જે પવનકુમાર હનુમાનજીને બાંધી દીધા. હજી ઊભા રહો. મારા વીરોને રણભૂમિમાં પાડીને તમે
ક્યાં જઈ રહ્યા છો? હવે મારા સહાયકોનો સ્વાદ ચાખો. શત્રુઘ્નનું આ વિરોચિત ભાષણ સાંભળીને બળવાન રાજા સુરત મનમાં રામચંદ્રજીના મનોહર ચરણ કમળનું ચિંતન કરીને બોલ્યા કે વીરવર, મેં તમારા પક્ષના મુખ્ય વીર હનુમાન વગેરેને યુદ્ધમાં પકડી દીધા છે. હવે તમને સમરાંગણમાં સુડાવી દઈશ. રઘુનાથજીનું સ્મરણ કરો, જે અહીં આવીને તમારી રક્ષા કરશે, અન્યથા મારી સામે યુદ્ધમાં આવીને જીવને બચાવવાનું અસંભવ છે. આમ કહી રાજા સુરથે શત્રુઘ્નને હજારો બાણોથી ઘાયલ કર્યા. તેમણે બાણોની ઝડી વરસાવતા જોઈને શત્રુઘ્ને આગ્નેયાસ્ત્રનો પ્રયોગ કર્યો અને તેઓ શત્રુના બાણોને દગ્ધ કરવા ચાહતા હતા. શત્રુઘ્નને છેડેલા તે અસ્ત્ર રાજા સુરથે વરુણાસ્ત્ર દ્વારા બુઝાવી દીધું અને અનેક બાણોથી તેમને ઘાયલ કર્યા. ત્યારે શત્રુઘ્ને પોતાના ધનુષ પર મોહનાસ્ત્રનો પ્રયોગ કર્યો. તે અદ્ભુત અસ્ત્ર સમસ્ત વીરોને મોહિત કરીને તેમને નિંદ્રામાં નિમગ્ન કરી દેનારું હતું. તેને જોઈને રાજાએ ભગવાનનું સ્મરણ કરતાં કહ્યું કે હું રામચંદ્રજીનું સ્મરણ કરીને મોહિત રહું છું. બીજી કોઈ વસ્તુ મને મોહિત કરનાર દેખાતી નથી. માયા પણ મારાથી ડરે છે. વીર રાજાના આ પ્રમાણે કહ્યા છતાં શત્રુઘ્ન તે મહાન અસ્ત્ર તેમના પર છોડી દીધું, પરંતુ રાજા સુરથના બાણથી કપાઈને તે રણભૂમિમાં પડી ગયું. ત્યાર પછી સુરથે પોતાના ધનુષ પર એક પ્રજ્વલિત બાણ મૂક્યું અને શત્રુઘ્નને નિશાન કરીને છોડી દીધું. શત્રુઘ્ને તે બાણ આવતું જ કાપી નાખ્યું. તેમ છતાં તેઓ અણીવાળો આગળનો ભાગ તેમની છાતીમાં ઘૂસી ગયો. તે બાણના આઘાતથી મૂર્છિત થઈને શત્રુઘ્ન રથ પર પડી ગયા. પછી તો તે પૂરી સેના હાહાકાર કરતી રહીને ભાગી ગઈ. સંગ્રામમાં રામ ભક્ત સુરથનો વિજય થયો. તેમને 10 પુત્રોએ પણ પોતાની સાથે લડનાર વીરોને મૂર્છિત કરી દીધા હતા. તેઓ રણભૂમિમાં જ ક્યાંક પડેલા હતા. ત્યાર પછી સુગ્રીવ જ્યારે જોયું કે બધી સેના નાસી ગઈ અને સ્વામીના પણ મૂર્છિત થઈને પડ્યા છે, ત્યારે તેઓ સ્વયં રાજા સુરથ સાથે યુદ્ધ કરવા માટે ગયા અને બોલ્યા કે રાજન, તમે અમારા પક્ષના બધા લોકોને મૂર્છિત કરીને ક્યાં જઈ રહ્યા છો? આવીને શીઘ્ર મારી સાથે યુદ્ધ કરો. આમ કહીને તેમણે ડોળા સહિત એક મોટું વૃક્ષ ઉખાડી લીધું અને તેને બળપૂર્વક રાજાના માથા પર જઈને માર્યું. તેના પ્રહારથી મહાબળી નરેશ એકવાર સુગ્રીવ સામે જોયું અને પછી પોતાના ધનુષ પર તીક્ષ્ણ બાણોનું સંધાન કરી અત્યંત બળ પૌરુષનો પરિચય આપતા રોષપૂર્વક તેમની છાતીમાં પ્રહાર કર્યો. પરંતુ સુગ્રીવે હસતા હસતા તેમનો છેડેલો બધા બાણોને નષ્ટ કરી નાખ્યા. ત્યાર પછી તેઓ રાજા સુરથને પોતાના નખથી વિદીર્ણ કરીને પર્વતો, શિખરો, વૃક્ષો અને હાથીઓને વ્યથિત કરવા લાગ્યા. ત્યારે સુરથે પોતાના ભયંકર રામાસ્ત્રથી સુગ્રીવને પણ તરત બાંધી દીધો. બંધનમાં પડ્યા પછી કપિરાજ સુગ્રીવને આ વિશ્વાસ થઈ ગયો કે રાજા સુરથ વાસ્તવમાં શ્રીરામના સાચા સેવક છે. આ પ્રમાણે મહારાજ સુરથે વિજય પ્રાપ્ત કર્યો. તે શત્રુ પક્ષના બધા મુખ્ય વીરોને રથ પર બેસાડીને પોતાના નગરમાં લઈ ગયા. ત્યાં જઈને તેઓ રાજસભામાં બેઠા અને બંધાયેલા હનુમાનજીને કહ્યું કે પવનકુમાર, હવે તમે ભક્તોની રક્ષા કરવાવાળા પરમ દયાળુ રઘુનાથજીનું સ્મરણ કરો, જેથી સંતુષ્ટ થઈને તેઓ તત્કાળ તમને બંધનથી મુક્ત કરી દે. તેમનું કથન સાંભળી હનુમાનજીએ પોતાના સહિત બધા વીરોને બંધાયેલા જોઈને રઘુકુળમાં અવતીર્ણ કમળ સમાન નેત્રવાળા પરમ દયાળુ સીતાપતિ રામચંદ્રજીનું સંપૂર્ણ ઇન્દ્રિયોથી સ્મરણ કર્યું. તેઓ મનમાં કહેવા લાગ્યા કે હા નાથ, હા પુરુષોત્તમ, હા દયાળુ સીતાપતિ, તમે ક્યાં છો? મારી દશા તો જુઓ. પ્રભુ, તમારું મુખ સ્વાભાવિક શોભા સંપન્ન છે. તે ઉપરાંત સુંદર કુંડળોના કારણે તો તેની શોભા વિશેષ થઈ ગઈ છે. હે દયામય, મને આ બંધનથી શીઘ્ર મુક્ત કરો. મોડું ન કરતા તમે ગજરાજ વગેરે ભક્તોને સંકટથી બચાવ્યા છે. દાનવ વંશરૂપી અગ્નિની જ્વાળા બળી રહેલા દેવતાઓની રક્ષા કરે છે તથા દાનવોને મારીને તેમની પત્નીઓના મસ્તકની કેશ રાશિને પણ બંધનથી મુક્ત કરી દે છે. તે વિધવા થવાના કારણે કદી કેશ બાંધતી નથી. હે કરુણાનિધિ, હવે મારી પર ખબર લો. નાથ, મોટા મોટા સમ્રાટ પણ તમારા ચરણોની પૂજા કરે છે. અત્યારે તમે યજ્ઞ કર્યામાં વ્યસ્ત છો, મુનીશ્વરો સાથે ધર્મનો વિચાર કરી રહ્યા છો અને અહીં મને સુરત દ્વારા બંધનમાં બાંધવામાં આવ્યો છે. મહાપુરુષ દેવ, તરત આવીને મને બંધન મુક્ત કરો. પ્રભુ સંપૂર્ણ દ્વેષોના પણ તમારા ચરણોની અર્ચના કરે છે. જો આટલા સ્મરણ બાદ પણ તમે અમને બધાને આ બંધનથી મુક્ત નહીં કરો તો સંસાર રાજી રાજી થઈને તમારી મશ્કરી કરશે. તેથી હવે તમે વિલંબ ન કરો અને અમને જલ્દી છોડાવો. જગતના સ્વામી કૃપાનિધાન રઘુનાથજી હનુમાનજીની પ્રાર્થના સાંભળી અને પોતાના ભક્તને બંધન મુક્ત કરવા માટે તેઓ તીવ્રગામી પુષ્કપ વિમાન પર બેસીને તરત રવાના થઈ ગયા. હનુમાનજીએ જોયું કે ભગવાન આવી ગયા. તેમની પાછળ લક્ષ્મણ અને ભરત છે તથા સાથે મુનિઓનો સમુદાય પણ શોભી રહ્યો છે. પોતાના સ્વામીને આવેલા જોઈ હનુમાનજીએ સુરથને કહ્યું કે રાજન જુઓ, ભગવાન દયા કરીને પોતાના ભક્તને છોડાવવા માટે આવી ગયા. પૂર્વકાળમાં તેમણે સ્મરણ કરવા માત્રથી પહોંચીને અનેક ભક્તોને સંકટથી મુક્ત કર્યા છે. તે જ પ્રમાણે આજે બંધનમાં પડેલા મને છોડાવવા માટે મારા પ્રભુ આવી પહોંચ્યા. રામચંદ્રજી એક જ ક્ષણમાં આવી પહોંચ્યા અને એ જોઈને રાજા સુરત પ્રેમમગ્ન થઈ ગયા અને તેમણે ભગવાનને સેંકડો વાર પ્રણામ કર્યા. શ્રીરામે પણ ચતુર્ભુજ રૂપ ધારણ કરીને પોતાના ભક્ત સુરથને પોતાની ભુજાઓથી ખેંચી લઈને છાતીએ દબાવી દીધા અને આનંદાશ્રુથી તેમનું મસ્તક ભીંજાવતા બોલ્યા કે રાજન, તમે ધન્ય છો. આજે તમે બહુ ભારે પરાક્રમ કરીને દેખાડ્યું. કપિરાજ હનુમાન સૌથી વધીને બળવાન છે, પરંતુ તેમને પણ તમે બાંધી લીધા છે. આમ કહીને રઘુનાથજી વાનર શ્રેષ્ઠ હનુમાનજીને બધું બંધનથી મુક્ત કર્યા તથા જેટલા યોદ્ધા મૂર્છિત પડ્યા હતા તે બધા પર પોતાની કરુણા દ્રષ્ટિ નાખીને તેમને જીવતા કરી દીધા. અસુરોનો વિનાશ કરવાવાળા શ્રી રામની દ્રષ્ટિ થતાં તે બધા મૂર્છા ત્યાગીને ઊભા થઈ ગયા અને મનોહર રૂપધારી શ્રી રઘુનાથજીની ઝાંખી કરીને તેમના ચરણોમાં પડી ગયા. ભગવાને તેમને કુશળ પૂછ્યા ત્યારે તેઓ સુખી થઈને બોલ્યા કે ભગવાન, તમારી કૃપાથી બધી રીતે કુશળ છીએ. રાજા સુરથે
સેવક પર કૃપા કરવા માટે આવેલા રામચંદ્રજીના દર્શન કરીને તેમને પ્રસન્નતાપૂર્વક પોતાનું સંપૂર્ણ રાજ્ય સમર્પિત કરી દીધું અને કહ્યું કે રઘુનંદન, મેં તમારી સાથે અન્યાય કર્યો છે અને ક્ષમા કરો. શ્રીરામ બોલ્યા કે રાજા, ક્ષત્રિયોનો આ ધર્મ છે, તેમણે સ્વામીની સાથે પણ યુદ્ધ કરવું પડે છે. તમે સંગ્રામમાં સમસ્ત વીરોને સંતુષ્ટ કરીને બહુ સારું કામ કર્યું છે. ભગવાન નામ કહ્યા પછી રાજા સુરથે પોતાના પુત્રો સાથે તેમનું પૂજન કર્યું. ત્યાર પછી રામચંદ્રજી 3 દિવસ સુધી ત્યાં રોકાયા. ચોથા દિવસે રાજાની અનુમતિ લઈને તેઓ પુષ્પક વિમાન દ્વારા ત્યાંથી ચાલ્યા ગયા. તેમના દર્શન કરીને સૌને ભારે વિસ્મય થયો અને બધા લોકો તેમની મનોહારિણી કથાઓ કહેવા લાગ્યા. ત્યાર પછી મહાબળી રાજા સુરથે ચંપકને પોતાના નગરના રાજ્ય પર સ્થાપિત કરી દીધા અને સ્વયં શત્રુઘ્નની સાથે જવાનો વિચાર કર્યો. શત્રુઘ્ને પોતાનો અશ્વ મેળવીને ભેરી વગાડાવી તથા બધી બાજુ વિવિધ પ્રકારનો શંખધ્વનિ કરાવ્યો. ત્યાર પછી તેમણે યજ્ઞ સંબંધી અશ્વને આગળ જવા માટે છોડ્યો અને સ્વયં રાજા સુરથની સાથે અનેક દેશોમાં ભ્રમણ કરતા રહ્યા, પરંતુ કોઈને ઘોડાને પકડ્યો નહીં. ત્યાર પછી આવે છે વાલ્મીકીના આશ્રમ પર લવ દ્વારા ઘોડાને બાંધો અને અશ્વરક્ષકોની ભુજાનું કંપાવું. શેષજી કહે છે કે એક દિવસ પ્રાતઃકાળે તે અશ્વ ગંગા કિનારે મહર્ષિ વાલ્મીકીના શ્રેષ્ઠ આશ્રમ પર જઈ પહોંચ્યો, જ્યાં અનેક ઋષિમુનિ નિવાસ કરતા હતા. એને અગ્નિહોત્રનો ધુમાડો ફેલાયો દેખાયો. જાનકીના પુત્ર લવ અન્ય મુનિકુમારો સાથે પ્રાતઃકાળનું હવન કર્મ કરવા ઉદ્દેશ્યથી તેને યોગ્ય સમિધો લાવવા માટે વનમાં ગયા હતા. ત્યાં સુવર્ણપત્રથી ચિહ્નિત તે યજ્ઞ સંબંધી અશ્વને તેમણે જોયો, જે કુમકુમ, અગરુ અને કસ્તુરીથી દિવ્ય ગંધથી સુવાસિત હતો. તેને જોઈને તેમના મનમાં કુતૂહલ થયું અને તેઓ મુનિકુમારો કહેવા લાગ્યા કે આ મન જેવો શીઘ્રગામી અશ્વ કોનો છે, જે સંયોગથી મારા આશ્રમ પર આવી ગયો? તમે બધા લોકો મારી સાથે આવીને તેને જુઓ, ડરશો નહીં. આમ કહીને લવ તરત ઘોડાની સમીપ ગયા. રઘુકુળમાં ઉત્પન્ન કરનાર કુમાર લવ ખભા પર ધનુષ બાણ ધારણ કરીને તે ઘોડાની સમીપ એવા સુશોભિત થયા, જાણે દુર્જયવીર જયંત દેખાતો હોય. ઘોડાના લલાટમાં જે પત્ર બાંધ્યો હતો તેમાં સ્પષ્ટ અક્ષરોમાં થોડી લાઈનો લખી હતી, જેનાથી તેની બહુ શોભા થઈ રહી હતી. લવે ત્યાં જઈને મુનિપુત્રોની સાથે તે પત્ર વાંચ્યો. વાંચતા તેમને ગુસ્સો આવી ગયો. તેઓ હાથમાં ધનુષ લઈને ઋષિકુમારોને કહેવા લાગ્યા. તે સમયે રોષના કારણે તેમની વાણી સ્પષ્ટ નીકળતી ન હતી. અરે, ક્ષત્રિયની ધૃષ્ટતા તો જુઓ કે જે આ ઘોડાના ભાલપત્ર પર આણે પોતાના બળ અને પ્રતાપનો ઉલ્લેખ કર્યો છે. રામ શું છે? શત્રુઘ્નની સિંહસ્તી છે. શું એ લોકો ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા છે? અમે લોકો શ્રેષ્ઠ ક્ષત્રિય નથી? આ પ્રકારની ઘણી વાતો કરીને લવે તે ઘોડાને પકડી લીધો અને સમસ્ત રાજાઓને તણખલા જેવા સમજીને હાથમાં ધનુષબાણ લઈને તેઓ યુદ્ધ માટે તૈયાર થઈ ગયા. મુનિપુત્રોએ જોયું કે લવ ઘોડાનું અપહરણ કરવા ચાહે છે, તો તેઓ લવને કહેવા લાગ્યા કે કુમાર, અમે તમને હિતની વાત કરીએ છીએ, સાંભળો. અયોધ્યાના રાજા રામ બહુ બળવાન અને પરાક્રમી છે. પોતાના બળનું ઘમંડ રાખનાર ઇન્દ્ર પણ તેમના ઘોડાને અડકી શકતા નથી. પછી બીજાની તો શી વાત હોય? તેથી તમે આ અશ્વને ન પકડો. આ સાંભળી લવે કહ્યું કે તમે લોકો બ્રાહ્મણ બાળક છો, ક્ષત્રિયોના બળને ક્યાંથી જાણો? ક્ષત્રિય પોતાના પરાક્રમ માટે પ્રસિદ્ધ હોય છે, પરંતુ બ્રાહ્મણો તો માત્ર ભોજનમાં દક્ષ હોય છે. તેથી તમે લોકો ઘેર જઈ માએ પીરસેલા પકવાન ઝાપટો. લવની વાત સાંભળીને મુનિકુમાર ચૂપ થઈ ગયા અને તેમનું પરાક્રમ જોવા માટે દૂર જઈને ઊભા રહી ગયા. ત્યાર પછી રાજા શત્રુઘ્નના સેવકો ત્યાં આવ્યા અને ઘોડાને બાંધેલો જોઈને લવને કહ્યું કે અહો, આ ઘોડાને અહીં કોણે બાંધી રાખ્યો છે? કોના ઉપર આજે યમરાજ કોપ્યા છે? લવે તરત ઉત્તર આપ્યો કે મેં આ ઉત્તમ અશ્વને બાંધ્યો છે. આને છોડાવવા આવશે તેના ઉપર મોટા ભાઈ કુશ તરત જ ક્રોધિત થઈ જશે. યમરાજ આવી જશે તો પણ શું કરી લેશે? અમારા બાણોની ઝડીથી સંતુષ્ટ થઈને સ્વયં પણ માથું ટેકવી દેશે અને તરત પોતાનો રસ્તો પકડશે. લવની વાત સાંભળી સેવકોએ આપસમાં કહ્યું કે આ બિચારા બાળક છે, આની વાત પર ધ્યાન ન દેવું જોઈએ. ત્યારે પછી તેઓ બાંધેલા ઘોડાને છોડવા માટે આગળ વધ્યા. આ જોઈને લવ બંને હાથમાં ધનુષ ધારણ કરીને શત્રુઘ્નના સેવકો પર ક્ષુપ્રનો પ્રહાર કર્યો. આનાથી તેમની ભુજાઓ કપાઈ ગઈ અને તેઓ શોકથી વ્યાકુળ થઈને શત્રુઘ્નની પાસે ગયા. પૂછવાથી બધાએ લવ દ્વારા ભુજાઓ કાપી નાખ્યાના સમાચાર કહ્યા. ત્યાર પછી આવે છે ગુપ્તચરોના અપવાદની વાત સાંભળીને રામનો સીતાને વનમાંથી છોડી આવવાનો ભરતને આદેશ અને ભરતની મૂર્છા. વાત્સ્યાયનજી બોલ્યા કે ભગવાન, પહેલાં તમે કહી ચૂક્યા છે કે રામચંદ્રજી એક ધોબીએ નિંદા કરવાથી સીતાને એકલા વનમાં છોડી દીધા. પછી તેમના પુત્ર ક્યાં થયા? ક્યાં તેમને ધનુર્વિદ્યા પ્રાપ્ત થઈ અને ક્યાં તેમણે અસ્ત્રવિદ્યા પ્રાપ્ત કરી? તેથી તેઓ રામચંદ્રજીના આશ્વનું અપહરણ કરી શક્યા. શેષજીએ કહ્યું કે મુનિ, રામચંદ્રજી ધર્મપૂર્વક સંપૂર્ણ પૃથ્વીનું પાલન કરતા રહીને પોતાની ધર્મપત્ની મહારાણી સીતા અને ભાઈઓની સાથે અયોધ્યાનું રાજ્ય કરવા લાગ્યા. એ દરમિયાન સીતાજીએ ગર્ભધારણ કર્યો. 5 મહિના વીતી ગયા. એક જ દિવસ શ્રી રામે સીતાને પૂછ્યું કે દેવી, આ સમયે તમારા મનમાં કઈ વાતની અભિલાષા છે? જણાવો, હું તે પૂરી કરીશ. સીતાજીએ કહ્યું કે પ્રાણનાથ, તમારી કૃપાથી મેં બધા ઉત્તમ ભોગો ભોગવ્યા છે અને ભવિષ્યમાં પણ ભોગવતી રહેશે. અત્યારે મારા મનમાં કોઈ
વિષયની ઈચ્છા શેષ નથી. જે સ્ત્રીને તમારા જેવા સ્વામી મળ્યા, જેમના ચરણોની દેવતા પણ સ્તુતિ કરે છે, તેને બધું જ પ્રાપ્ત છે, કશું જ બાકી નથી. છતાં પણ તમે મારા મનની અભિલાષા વિશે આગ્રહપૂર્વક પૂછી રહ્યા છો, તો હું તમારી સામે સાચી વાત કહું છું. નાથ, બહુ દિવસ થયા મેં લોપામુદ્રા વગેરે પવિત્ર માતાઓના દર્શન કર્યા નથી. મારું મન અત્યારે તેમને મળવા ઉત્કંઠિત છે. તે બધી તપસ્યાની ભંડાર છે. હું ત્યાં જઈને વસ્ત્ર વગેરેથી તેમની પૂજા કરીશ અને તેમને ચળકતા રત્નો અને આભૂષણો ભેટ આપીશ. આજ મારો મનોરથ છે, પ્રિયતમાને પૂર્ણ કરો. આ પ્રમાણે સીતાજીના મનોહર વચન સાંભળી રામચંદ્રજી બહુ પ્રસન્ન થયા અને તેઓ પોતાની પ્રિયતમાને બોલ્યા, જનક કિશોરી, તમે ધન્ય છો. કાલે સવારે જજો અને તે તપસ્વીઓના દર્શન કરીને કૃતાર્થ થજો. રામચંદ્રજીના વચન સાંભળી સીતાજીને બહુ હર્ષ થયો. તે વિચારવા લાગ્યા કે કાલે પ્રાતઃકાળે મને તપસ્વીની દેવીનો દર્શન થશે. ત્યાર પછી તે રાતમાં રામચંદ્રજીના મોકલેલા ગુપ્તચરો નગરમાં ગયા. તેમને મોકલવાનો ઉદ્દેશ એ હતો કે તે ઘેર ઘેરે જઈને મહારાજની કીર્તિ સાંભળે અને જુએ, જેથી તેમના માટે લોકોના મનમાં કેવો ભાવ છે તે જાણી શકાય. તે દૂતો અડધી રાત્રે સમયે ગુપ્ત રીતે ગયા. તેમને દરરોજ રામચંદ્રજીની પવિત્ર કથાઓ સાંભળવા મળતી હતી. તે દિવસે તેઓ એક ધનવાન વિશાળ ભવનમાં પ્રવેશ્યા અને થોડીવાર ત્યાં રોકાઈને રામચંદ્રજીના સુયે સાંભળવા લાગ્યા. ત્યાં સુંદર નેત્રવાળી કોઈ યુવતી બહુ જ હર્ષપૂર્વક પોતાના નાના બાળકને સ્તનપાન કરાવતી હતી. તેણે બાળકને લક્ષ્ય કરીને બહુ મનોહર વાત કહી, બેટા, તું ધરેને મીઠું દૂધ પી લે, પછી તારા માટે દુર્લભ થઈ જશે. નીલકમળ દળ જેવા શ્યામ વર્ણવાળા રામચંદ્રજી અયોધ્યાપુરીના સ્વામી છે. તેમના નગરમાં નિવાસ કરનારા લોકોનો ફરી આ સંસારમાં જન્મ નહીં થાય તો અહીં દૂધ પીવાનો અવસર ક્યાંથી મળશે? તેથી મારા લાલ, તું આ દુર્લભ દૂધનું વારંવાર પાન કરી લે. જે લોકો રામનું ધ્યાન, ભજન અને કીર્તન કરશે તેને પણ કદી માતાનું દૂધ સુલભ નહીં થાય. આ પ્રમાણે રામચંદ્રજીના યશરૂપી અમૃતથી ભરેલા વચન સાંભળીને તે ગુપ્તચર બહુ પ્રસન્ન થયો અને બીજા કોઈ ભાગ્યશાળીના ઘરમાં ગયો. તે જુદા જુદા ઘરોમાં જઈને રામના યશનું શ્રવણ કરતો હતો. એક ઘરની વાત છે કે એક ગુપ્તચર રઘુનાથજીના યશ સાંભળવાની ઈચ્છાથી ત્યાં આવ્યો અને ક્ષણભરવા ત્યાં રોકાયો. તે ઘરની એક સુંદર સ્ત્રી, જેના નેત્ર બહુ મનોહર હતા, પલંગ પર બેઠેલા કામદેવ સમાન પતિ સામે જોઈને બોલી, નાથ, તમે મને એવા લાગો છો જાણે સાક્ષાત રઘુનાથજી હો. પ્રિયતમાના મનોવચન સાંભળીને તેના પતિએ કહ્યું કે પ્રિય, મારી વાત સાંભળ. તમે સાધ્વી છો, તેથી તમે જે કહ્યું તે મને બહુ જ પ્રિય લાગે તેવું છે. તમારી વાત પતિવ્રતાઓને યોગ્ય છે. સતી સ્ત્રી માટે તેનો પતિ રઘુનાથજીનું સ્વરૂપ છે. પરંતુ ક્યાં મારા જેવો મંદભાગ્ય અને ક્યાં મહાભાગ્યશાળી શ્રી રામ? ક્યાં કીડા જેવી હસ્તી ધરાવનાર હું અને ક્યાં તુચ્છ જીવ અને ક્યાં બ્રહ્માદિ દેવતા વડે પણ પૂજિત પરમાત્મા શ્રી રામ? ક્યાં અગ્યો અને ક્યાં સૂર્ય? ક્યાં પામર પતંગીઓ અને ક્યાં ગરુડ? ક્યાં ગંદી ગલીઓમાં વહેનારું ગંદુ પાણી અને ક્યાં ભગવાન શ્રી રામ, જેમની ચરણરથથી શિલામય અહલ્યા ક્ષણવારમાં સુંદર યુવતી બની ગઈ? આ જ સમયે બીજો ગુપ્તચર બીજા ઘરમાં કંઈક બીજી જ વાતો સાંભળી રહ્યો હતો. ત્યાં કોઈ કામિની પલંગ પર બેસીને વીણા વગાડતી રહીને પોતાના પતિની સાથે રામચંદ્રજીનું કીર્તન કરી હતી. સ્વામીને આપણે લોકો ધન્ય છીએ, જેમના નગરના સ્વામી સાક્ષાત ભગવાન શ્રી રામ, જે પોતાની પ્રજાને પુત્રોની જેમ પાળતા અને તેના યોગક્ષેમની વ્યવસ્થા કરે છે. તેમણે મોટા મોટા દુષ્કર કર્મ કર્યા છે, જે બીજા માટે અસાધ્ય છે. જેમ કે તેમણે સમુદ્રને વશ કર્યો છે અને તેના પર સેતુ બાંધ્યો છે. પછી વાનરો દ્વારા લંકાપુરીનો વિધ્વંસ કરાવ્યો અને પોતાના શત્રુ રાવણને મારીને તેઓ જાનકીને લઈ આવ્યા. આ પ્રમાણે રામે મહાપુરુષોના આચારનું પાલન કર્યું છે. પત્નીના મધુર વચન સાંભળી પતિ થોડું હાસ્યા અને તેને આ પ્રમાણે કહ્યું કે મુગ્ધે, રાવણને મારવો અને સમુદ્રનું દમન વગેરે જેટલા કાર્ય છે તે રામચંદ્રજી માટે કોઈ મહાન કર્મ નથી. મહાન પરમેશ્વર જ બ્રહ્માજી વગેરેની પ્રાર્થનાથી લીલાપૂર્વક આ પૃથ્વી પર અવતર્યા છે અને મોટા મોટા પાપોનો નાશ કરવાવાળા ઉત્તમ ચરિત્રનો વિસ્તાર કર્યો છે. કૌશલ્યનો આનંદ વધારનાર શ્રી રામે તમે મનુષ્ય ન માનો, તેઓ જ આ જગતનું સર્જન, પાલન અને સંહાર કરે છે. માત્ર લીલા કરવા માટે તેમણે મનુષ્ય જન્મ ધારણ કર્યો છે. આપણે લોકો ધન્ય છીએ કે જે દરરોજ રામના મુખ કમળના દર્શન કરીએ છીએ, જે બ્રહ્માદિ દેવો માટે પણ દુર્લભ છે. આપણે એ સૌભાગ્ય પ્રાપ્ત છે, તેથી આપણે બહુ પુણ્યાત્મા છીએ. ગુપ્તચરે દરવાજા પર ઊભા રહીને આ પ્રકારની વાત સાંભળી. આ ઉપરાંત એક બીજો ગુપ્તચર પોતાની સામે ધોબીનું ઘર જોઈને ત્યાં મહારાજ રામનો યશ સાંભળવા ગયો. પરંતુ તે ઘરનો સ્વામી ધોબી બહુ ગુસ્સામાં હતો. તેની પત્ની બીજા ઘરમાં દિવસનો વધારે સમય વ્યતીત કરીને આવી હતી. તેણે આંખો લાલ કરી પત્નીને ધિક્કારી અને તેને લાત મારીને કહ્યું કે ચાલી જા મારા ઘરમાંથી. જેને ત્યાં આખો દિવસ પસાર કર્યો છે તેને ઘરે ચાલી જા. તું દુષ્ટા છે, પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાવાળી છે, તેથી તને નહીં રાખું. તે સમયે તેની માતાએ કહ્યું કે બેટા, વહુ ઘરમાં આવી ગઈ છે, એ બિચારીનો ત્યાગ ન કરો. તે તદ્દન નિરપરાધ છે, તેણે કોઈ કુકર્મ કર્યું નથી. ધોબી ક્રોધમાં હતો તો તેણે માતાને જવાબ આપ્યો કે હું રામ જેવું નથી, જે બીજાના ઘરમાં રહેલી પ્રિય પત્નીને ગ્રહણ કરી લો. તેઓ રાજા છે, જે કરે તે ન્યાયમુક્ત માનવામાં આવશે. હું તો બીજાના ઘરમાં નિવાસ કરનારી ભાર્યાને ક્યારેય ઘરમાં નહીં રાખી શકું. ધોબીની વાત સાંભળીને ગુપ્તચરને બહુ ક્રોધ આવ્યો અને તલવાર હાથમાં લઈને તેને મારી નાખવાનો વિચાર કર્યો. પરંતુ એકદમ તેને રામચંદ્રજીના આદેશનું સ્મરણ થયું. તેમણે આજ્ઞા આપી હતી કે મારી કોઈ પણ પ્રજાને પ્રાણદંડ આપવો નહીં. આ વાતને યાદ કરી તેણે પોતાનો ક્રોધ શાંત કરી લીધો. તે સમયે ધોબીની વાતો સાંભળી તેને બહુ દુઃખ થયું. તે ક્રોધથી
થઈને વારંવાર ઊંડા શ્વાસ લેતો. તેને બીજા સાથી હતા ત્યાં ગયો. તે બધા મળ્યા અને બધાએ એકબીજાને પોતે સાંભળેલી વાતો કહી સંભળાવી. અંતમાં તે ધોબીની વાત સાંભળી તેમણે આસપાસ વિચાર કર્યો કે દુષ્ટોની કહેલી વાતો રઘુનાથજીને કહેવી નહીં. આવો વિચાર કરીને તે બધા ઘેર જઈને સૂઈ ગયા. તેમણે પોતાની બુદ્ધિથી એ નિશ્ચય કર્યો કે કાલે સવારે મહારાજને આ સમાચાર કહેવામાં આવશે. શ્રેષ્ઠજી કહે છે કે રઘુનાથજીએ પ્રાતઃકાળ નિત્યકર્મથી નિવૃત્ત થઈને વેદવેતા બ્રાહ્મણોને વિધિપૂર્વક સુવર્ણદાનથી સંતુષ્ટ કર્યા. ત્યાર પછી તેઓ રાજસભામાં ગયા. રામચંદ્રજી સંપૂર્ણ પ્રજાનું પુત્રની જેમ પાલન કરતા હતા, તેથી બધા લોકો તેમને પ્રણામ કરવા માટે ત્યાં ગયા. લક્ષ્મણે રાજાના મસ્તક પર છત્ર ધર્યું અને ભરત શત્રુઘ્ને 2 ચામર લીધા. વશિષ્ઠ વગેરે મહર્ષિ તથા સુમંત વગેરે ન્યાય કરતા મંત્રી પણ ત્યાં ઉપસ્થિત થઈને ભગવાનની ઉપાસના કરવા લાગ્યા. તે જ સમયે પહેલા ગુપ્તચરો સભામાં બેઠેલા મહારાજને નમસ્કાર કરવા માટે આવ્યા. ઉત્તમ બુદ્ધિવાળા મહારાજ શ્રીરામે સભા વિસર્જન પછી તે બધા ગુપ્તચરોને એકાંતમાં બોલાવીને પૂછ્યું કે તમે લોકો સાચે સાચું કહો. નગરના લોકો મારા વિશે શું કહે છે? મારી ધર્મપત્ની વિશે શું કહે છે? કેવી ધારણા રાખે છે? તથા મારા મંત્રીઓનો વર્તાવ તમને કેવો લાગે છે? ગુપ્તચર બોલ્યા કે નાથ, તમારી કીર્તિ આ ભૂમંડળના લોકોને પવિત્ર કરી રહી છે. અમે લોકોએ ઘર ઘરમાં દરેક પુરુષ અને સ્ત્રીના મુખેથી તમારા યશના વખાણ સાંભળ્યા છે. રાજા સગર વગેરે તમારા અનેકાનેક પૂર્વજ પોતાના મનોરથને સિદ્ધ કરીને કૃતાર્થ થઈ ચૂક્યા છે, પરંતુ તેમની પણ આવી કીર્તિનો વિસ્તાર થયો ન હતો જેવો આજે તમારી કીર્તિનો થાય છે. તમારા જેવા સ્વામીને પ્રાપ્ત કરીને સમસ્ત પ્રજા કૃતાર્થ થઈ રહી છે. તેમને ન તો અકાળ મૃત્યુનું કષ્ટ છે અને ન તો રોગ વગેરેનો ભય છે. તમારી વિસ્તૃત કીર્તિ સાંભળીને અમે બધા ગુપ્તચર ધન્ય થઈ ગયા છે, કારણ કે અમે તમારા મનોહર મુખનું અવલોકન કરીએ છીએ. તે ગુપ્તચરોના મુખેથી આ પ્રકારની વાતો સાંભળી રઘુનાથજીએ અંતમાં એક બીજો દૂત પર દ્રષ્ટિ નાખી. તેના મુખની આભા કંઈક જુદી પ્રકારની હતી. તેમણે પૂછ્યું, મહામતે તમે કહો. લોકોના મુખેથી જે કંઈ જેવું સાંભળ્યું હોય તે તેમનું કહી દો, અન્યથા તમને પાપ લાગશે. આગળની કથા આવતીકાલે.